અમારો પગાર થયો નથી. અમે ગયા મહિને બી અમારો 24 તારીખે પગાર થયો તો એ લોકો કેટલી વાર અમે જણાવીએ છીએ કે પગાર અમારો વહેલો કરો. નાના નાના ઘરમાં છોકરા છે એમની માટે અમે આટલી મહેનત કરીએ છીએ તો બી અમારો પગાર થતો જ નથી. આ મહિને બી હજુ પગારની કશું અમને જાણ થઈ નહીં કે થવાનો છે કે નથી થવાનો. કશી જાણ થઈ જ નથી અમારે. કેટલા સમયથી આવી રીતે અનિયમિત પગાર આપવામાં આવે છે? હમણાં વચ્ચે રેગ્યુલર હાલતા હતા, ગયા મહિનેથી પાછું આ લોકોએ આવું ચાલુ કરી દીધું છે. અમુક વસ્તુ એવું હોય છે કે થોડુંક લેન્થી પ્રોસેસ થઈ જાય છે, પણ આ વખતે કહી દઉં 1-2 દિવસમાં સેલિબ્રેટ કરી દીધું. એના પહેલા 2 મહિના 3 મહિના અમે વહેલા બી કરવાની ટ્રાય કરી છે. હવે નેક્સ્ટ પણ બી સાહેબે કીધું છે 10 તારીખ પહેલા આપણે વહેલા કરવાનું ટ્રાય કરીશું. સરકારે તમને કોન્ટ્રાક્ટ આપ્યો છે, તમારી જવાબદારી બને છે સરકારમાંથી ભલે તમારું બિલ લેટ થાય, તમારે તો એમને સમયસર પગાર ચૂકવવો પડે. એ પ્રોસેસ અમે સ્ટાર્ટ કરીશું હવે. ટેન્ડરની શરતોમાં એવું કંઈક લખ્યું છે કે બિલ ના અમારું મોડું આવશે તો એવું તો નથી હોતું, પણ તો એ જોઈએ છે 1-2 દિવસમાં પહેલા સેલેરી કરી દઈએ પછી આગળ તમારો પગાર ન ચૂકવાને કારણે તે લોકો કેટલા પરેશાન થશે આપણે ખ્યાલ છે? ખબર છે. એટલે તો આ વખતે સાહેબને અમે કાલે બી જાણ કરી હતી, આજે બી જાણ કરી. અહીંથી અધિકારીઓ કેબિનેટમાં બી ફોન કરી દીધા છે અને 1-2 દિવસમાં બાંયધરી બી આપી દીધી. ચોથા વર્ગના કર્મચારીઓ આજે એસએસજી હોસ્પિટલ ખાતે અમારી ઓફિસમાં આવેલા અને રજૂઆત કરેલી છે કે અમને પગાર નથી મળ્યો. તો આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે બી કંઈ છે એ થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયેલું છે. અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીએ છીએ કે વર્ગ 4 કર્મચારીઓને પહેલા પગાર મળી જાય.